નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂર પડતી એવી અગત્યની માહિતી જેમ કે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ ડેટ વેસ્ટિંગ કઈ જગ્યાએથી જાણી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી અને રસપ્રદ માહિતીનો વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 6,000 એટલે કે દર 4 મહિને 2,000ના હપ્તામાં ટોટલ 6,000ની ધનરાશિ છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। તો હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષ 2024માં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। તો આ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે બે વિગતની જરૂર પડે છે, જેમાં લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને બીજી વિગત છે લેન્ડ ડેટ વેસ્ટિંગ। તો આ બંને માહિતી આપણે કઈ જગ્યાએથી જાણી શકીએ તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે અને ત્યાં ગૂગલમાં આપણે NEROR લખી અને સર્ચ કરી દેવાનું રહેશે અને સર્ચ કરતાની સાથે જ આપણને આ પ્રમાણે પહેલી જ લિંક જોવા મળી જશે, NEROR ગુજરાત સ્ટેટ પોર્ટલ। તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને તે ક્લિક કરતાની સાથે જ NERORની જે ગુજરાત સરકારની ઓફિશિયલી પોર્ટલ છે તે ખુલી જશે અને તે પોર્ટલ ખુલી ગયા પછી અહીંયા આપણને તેના અલગ અલગ મેનુઓ જોવા મળી જશે, જેમાં અહીંયા વ્યૂ લેન્ડ રેકર્ડ રૂરલ નામનો જે ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે, જેમાં સિલેક્ટ એનીવન કોઈ પણ એક પસંદ કરો, તેમાં અહીંયા આપણને ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર ડિટેલ એટલે કે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતીનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તે ક્લિક કરી લીધા પછી અહીંયાથી આપણે જિલ્લો પસંદ કરવાનો રહેશે, ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યાર પછી તમે જે ગામના સર્વે નંબરની ડિટેલ જોવા માગતા હોય તે ગામનું નામ પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, આપણે જે સર્વે નંબરની ડિટેલ જોવા માગતા હોઈએ તે સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો રહેશે અને પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે તેની નીચેના બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો રહેશે અને મિત્રો, કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા પછી અહીંયા ગેટ રેકર્ડ ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ગેટ રેકર્ડ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે જે તે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી આપણી સામે ખુલી જાય છે। તો માહિતીમાં મિત્રો, અહીંયા આપણે જે જિલ્લો, તાલુકો અને ગામ તથા સર્વે નંબર સિલેક્ટ કરેલા હોય તે ઉપર વિગત આવશે અને તેની એક્ઝેક્ટ નીચે અહીંયા આપણને યુપિન એટલે કે યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર જોવા મળે છે। તો આ જે યુપિન છે તે જ આપણો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી છે। તો અહીંયાથી તમે તે આઈડી નંબર જોઈ શકો છો અને કોઈ પણ જગ્યાએ તમે લખી શકો છો, અથવા તો તમે ફોર્મ ભરતી વખતે અહીંયા આવી અને અહીંયાથી આ યુપિનને કોપી મારી અને જે PM કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભરતા હોય ત્યાં લેન્ડ રજિસ્ટ્રેશન આઈડીના બોક્સમાં પેસ્ટ કરી શકો છો। આ ઉપરાંત મિત્રો, આપણા સર્વે નંબરની અહીંયા જે બીજી વિગતો છે તે ક્ષેત્રફળ અને અન્ય વિગતો પણ તમે તેના માટે લઈ શકો છો। અને ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે લેન્ડ ડેટ વેસ્ટિંગ કઈ જગ્યાએથી જોઈ શકાય છે। તો તેના માટે સૌથી પહેલાં તમને એકદમ સરળ ઉપાય બતાવી દઉં। તો અહીંયા જે તે વ્યક્તિનું નામ છે તેની પાછળ એક્ઝેક્ટ એક નોંધ નંબર લખેલો હશે, તો આ નોંધ નંબરની વિગત આપણે જોવાની રહેશે અને જો તેના પરથી તમને ખ્યાલ ન આવે તો અહીંયા ઇન્ટિગ્રેટેડમાં આપણે થોડું સ્ક્રોલ કરશું એટલે નીચે અલગ અલગ બધી નોંધો જોવા મળી જશે, જેમાં અહીંયા લાલ કલરમાં નંબર જોવા મળે છે તે મેન્યુઅલી નોંધ છે અને ત્યાર પછી જે બ્લુ કલરના નંબર જોવા મળે છે તે કમ્પ્યુટરાઇઝ દાખલ થયેલી નોંધો છે અને તેની એક્ઝેક્ટ બાજુમાં જે તે નોંધ તથા તેની વિગતો આપણને જોવા મળે છે। તો આ નોંધની તમામ વિગતમાંથી આપણે જોઈ લેવાનું રહેશે કે આપણા નામે કઈ નોંધ નંબરથી જમીન દાખલ થયેલી છે। તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1748 નંબરની નોંધથી આ જમીન આપણે નામે દાખલ થયેલ છે।
તો હવે આપણે આ જે નોંધ છે તેની વિગત જોવાની રહેશે. તો તેના માટે આપણે વળી પાછા રૂરલ લેન્ડ રેકર્ડમાં જતા રહીશું અને અહીંયા ડ્રોપ ડાઉનમાંથી 6 હકપત્રકની ડિટેલ જોવાની રહેશે. અને ત્યાં મિત્રો અહીંયા નોંધ નંબરમાં આપણે જે નંબર જોયો તે દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ દાખલ કરી લઈશું અને ગેટ રેકર્ડ ડિટેલ ઉપર ક્લિક કરી દઈશું. જેવા આપણે ગેટ રેકર્ડ ઉપર ક્લિક કરશું એટલે નોંધની તમામ વિગત આપણને જોવા મળી જશે. તો અહીંયા મિત્રો આપણને નોંધની વિગત જોવા મળી રહી છે, જેમાં આપણે આગળ જોયું તે મુજબ તમામ વિગતો જોવા મળે છે અને નોંધનો ફેરફારનો પ્રકાર છે હયાતીમાં હક દાખલ. તો આ હયાતીમાં હક દાખલથી આ જમીન છે તે જે તે વ્યક્તિના નામે દાખલ થયેલ છે અને લેન્ડ ડેટ વેસ્ટિંગ અહીંયા તમને જોવા મળી જશે કે નોંધની અસર આપ્યાની તારીખ. તો અહીંયા 12/4/2024 એ આપણી લેન્ડ ડેટ વેસ્ટિંગ ગણવાની રહેશે, એટલે કે 12/4/2024ના રોજ આ જે તે જમીન છે તે જે તે વ્યક્તિના નામે દાખલ થયેલ છે. તો આ રીતે મિત્રો તમે પણ તમારો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ ડેટ વેસ્ટિંગની વિગત એકદમ સરળતાથી NERORના પોર્ટલ ઉપરથી જાણી શકો છો. તો મિત્રો આશા રાખું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે ઉપયોગી એવું લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ ડેટ વેસ્ટિંગની ડિટેલ કઈ જગ્યાએથી જોઈ શકાય તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.comની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.